હાઇગેન્સનો સિદ્ધાંત. તરંગ અગ્રને સમજીએ તો હાઇગેન્સનો સિદ્ધાંત તમે બહુ સરળતાથી સમજી શકો. ચલો, હાઇગેન્સના સિદ્ધાંતની જે ઘટના છે એ ઘટનાને થોડીક તાદ્રશ્ય કરી લઈએ. આપણે એ જ ઘટના વારંવાર આપણે યાદ કરીએ છીએ. ધારો કે શાંત પાણીમાં તમે પથ્થર ફેંકો છો, બરાબર? પથ્થર ફેંકો છો એટલે પહેલું જે વર્તુળ ઉદ્ભવે એ પહેલા વર્તુળની કલ્પના કરી લે કે આ પહેલું વર્તુળ છે. શાંત પાણીમાંથી ઉદ્ભવેલું આ પહેલું વર્તુળ છે. હવે આ વર્તુળ છે, વર્તુળ પરના કેટલાક બિંદુઓની કલ્પના કરી લઈએ. ચલો, આ બિંદુ, કારણ કે આ વર્તુળે શું છે? તરંગ અગ્ર છે. તો આ તરંગ અગ્ર પરના બિંદુઓ સમાન કળામાં દોલન કરતા હશે. તો આ તરંગ અગ્ર પરના બિંદુઓ સમાન કળામાં દોલન કરે તો આનું દરેકે દરેક બિંદુ સ્વયં અને સ્વતંત્ર એવા ઉદ્ગમ તરીકે વર્તે છે. પહેલું ઉદ્ગમ કયું? જે આપણે પથ્થર નાખ્યો એ કયું? આ ઉદ્ગમ, બરાબર? એમાંથી બન્યું એક તરંગ અગ્ર. આ મૂળ તરંગ અગ્ર છે. હવે એ તરંગ અગ્ર પરનું દરેકે દરેક બિંદુ સ્વયં સ્વતંત્ર એવા ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે. ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે એટલે પોતાનામાંથી ગોલીય તરંગોનું શું કરે? ઉત્સર્જન કરે. તો પોતાનામાંથી આ પ્રમાણે ગોલીય તરંગોનું ઉત્સર્જન કરે છે. આ પ્રમાણે ગોલાકાર ગોલીય તરંગોનું ઉત્સર્જન કરે. આ પ્રમાણે તો આટલા ગોળાકાર ગોલીય તરંગો બની ગયા. સમજાય છે ને? દેખાય છે? તો આ એક તરંગ અગ્ર છે. તરંગ અગ્ર પરના દરેકે દરેક બિંદુઓ સ્વયં સ્વતંત્ર એવા ઉદ્ગમ તરીકે વર્તે છે. હવે આ ઉદ્ગમ કયો? સેકન્ડરી સોર્સ. તો ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે. અને દરેકે દરેક તરંગ અગ્રને પરિસ્પર્શતું એક પૃષ્ઠ વિચારો. તો તરંગ અગ્રને પરિસ્પર્શતું પૃષ્ઠ શું થાય? નવું તરંગ અગ્ર બને. એ વર્તુળ જ બનશે ને? એ કેવું બનશે? વર્તુળ. તો આપણને હવે બીજું તરંગ અગ્ર મળે છે. આ પ્રમાણે બીજું તરંગ અગ્ર બને છે. તો એક વર્તુળ બન્યા પછીનું બીજું વર્તુળ કેવી રીતે નિર્માણ થાય છે? ખ્યાલ આવી ગયો તમને? ખ્યાલ આવી ગયો? હવે એ તરંગ અગ્રો, અહીંયાના બધા જ તરંગ અગ્રો ફરી પાછા એક નવા સેકન્ડરી સોર્સ તરીકે વર્તશે. નવા સેકન્ડરી સોર્સ તરીકે વર્તશે. અને એ સેકન્ડરી સોર્સને પરિસ્પર્શતું વળી પાછું એક નવું પૃષ્ઠની કલ્પના કરી દઈએ. ઓકે? તો એ જે નવું પૃષ્ઠ છે એ ત્રીજું તરંગ અગ્ર આપે છે. તો તરંગ અગ્ર પરનું દરેકે દરેક બિંદુ 1, 2, 3, 4 સ્વયં સ્વતંત્ર એવા ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે. અને એ ઉદ્ગમને મતલબ એ ગૌણ તરંગ અગ્રો પરનું પરિસ્પર્શ એક નવું પૃષ્ઠ લઈએ તો બીજા તરંગ અગ્રનું સ્થાન અને સ્વરૂપ આપે છે. આપણને એનું સ્થાન પણ મળી ગયું અને સ્વરૂપ કેવું છે? ગોળાકાર ગોલીય છે. તો હાઇગેન્સનો સિદ્ધાંત આ જ છે. હાઇગેન્સનો સિદ્ધાંત શું કહે છે? કે તરંગ અગ્ર પરનું દરેકે દરેક બિંદુ સ્વયં સ્વતંત્ર એવા ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે. અને એ ગૌણ ઉદ્ગમોને પરિસ્પર્શતું એક પૃષ્ઠ લો તે નવા તરંગ અગ્રનું સ્થાન અને સ્વરૂપ આપે છે. ને આ સિદ્ધાંત આપણે શું કહીશું? હાઇજેન્સનો સિદ્ધાંત. હાઇજન્સ. ઓકે? આપણે ગુજરાતીમાં એને શું કહ્યું છે? હાઇગેન્સ કહ્યું છે. વાસ્તવમાં એનું પ્રોનાઉન્સિએશન શું છે? હાઇજન્સ પ્રિન્સિપલ. તો આપણે હાઇજન્સના પ્રિન્સિપલને આ રીતે યાદ કરી લઈએ. આપણે એક તરંગ અગ્રનું કલ્પના કરી લઈએ. તમારે જે પ્રમાણે ડાયાગ્રામ આપ્યો છે ને એ ડાયાગ્રામમાં તમને અહીંયા F1 અને F2 આપેલું છે. તો મૂળ તરંગ અગ્ર છે. આ કયું છે? ઓરિજિનલ તરંગ અગ્ર. તો આ ઓરિજિનલ તરંગ અગ્ર પરનું દરેકે દરેક બિંદુ આપણે કેટલા બિંદુઓ લઈ લે? 3 બિંદુ લઈ લે. ABC નામ આપી દઈએ. તો આને નામ આપીએ A, આને નામ આપીએ B અને આને નામ આપીએ C. તો આ પોતે એક તરંગ અગ્ર બને તો એક ગોલાકાર ગોલીય તરંગ બનાવે. તો એ ગોલાકાર ગોલીય તરંગનો આગળનો ભાગ આ રહ્યો અને પાછળનો ભાગ આ પ્રમાણે લઈ લે. આ ગોલાકાર ગોલીય તરંગનો આગળનો ભાગ આ રહ્યો અને પાછળનો ભાગ
આ પ્રમાણે આ ગોળાકાર ગોળીય તરંગનો આગળનો ભાગ આ રહ્યો ને પાછળનો ભાગ પણ આ રહ્યો. તો આ જે ગોળાકાર ગોળીય તરંગ છે, પહેલા મૂળ તરંગ F1 F2 આ તરંગ અગ્ર છે. તરંગ અગ્ર પરના કેટલા બિંદુઓ લીધા? A, B અને C. આ ત્રણ બિંદુઓ પોતે સ્વયં સ્વતંત્ર એવા ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે. હવે ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે એટલે એમાંથી ઉદ્ભવતા તરંગો કયા? આ તરફ B ડેશ લઈએ ને આ તરફ B ડબલ ડેશ લઈએ, આ તરંગ અગ્ર. આ તરફ A ડેશ લઈએ ને આ તરફ A ડબલ ડેશ લઈએ, આ તરફ C ડેશ લઈએ ને આ તરફ C ડબલ ડેશ લઈએ. તો એક ફોરવર્ડ ડાયરેક્શનમાં આગળની તરફ પરિસ્પર્શતું પૃષ્ઠ થાય અને એક પાછળની તરફ પરિસ્પર્શતું પૃષ્ઠ થશે. પાછળની તરફ પરિસ્પર્શતા પૃષ્ઠ અંગે હાઇજન્સ છે ને એ એકદમ ક્લિયરિફિકેશન કરી શક્યા નહોતા કે આ તો આગળ તો વધે છે, અહીંયા પણ આગળ વધે છે, પણ જો આપણને અહીંયા પાછળ પણ જાય છે ને, પાછળ પણ જાય છે ને, તો એનું ક્લિયરિફિકેશન કરી શક્યા નહોતા હાઇજન્સ. પણ હાઇજન્સ ક્લિયરિફિકેશન ના કરી શક્યા, પણ એના પછી એનું ક્લિયરિફિકેશન વોગીએ કર્યું. વોઇટ VOIGT વોઇટ નામના સાયન્ટિસ્ટે કર્યું. અને આ વોઇટ અને બીજો કોણ હતા? કિર્ચોફ. જેમને આપણે કિર્ચોફના નિયમો આપણે આપ્યા હતા ને ઇલેક્ટ્રોનિક્સમાં, એમને એનું નિરાકરણ કર્યું. એની પણ આપણે વાત કરીશું. તો હવે જે પાછળનું જે છે એને આપણે કહીશું D1 D2 અને પેલાને કહીશું G1 G2. આને નામ આપીએ D1 D2 અને આ છે G1 G2. તો આ G1 G2 છે ને એ નવા તરંગ અગ્રનું સ્થાન અને સ્વરૂપ આપે છે. હવે અહીંયાથી અહીંયા સુધી જો આ T બરાબર 0 સમય છે, પછી T બરાબર T સમય એનો વેગ v હોય. કેટલો હોય? v. તો v વેગથી અંતર કાપે તો હવે આ તરંગ અગ્રનું બીજું નિર્માણ પામેલું નવું તરંગ અગ્ર જે આટલા સ્થાનાંતર કર્યું એ સ્થાનાંતરને આપણે શું કહીશું? vt કહીશું. કેટલું સ્થાનાંતર કહીશું? vt. તો હાઇગન્સનો સિદ્ધાંત તમને યાદ રહેશે. હાઇગન્સનો સિદ્ધાંત શું કહે છે? તરંગ અગ્ર પરનું દરેકે દરેક બિંદુ સ્વયં સ્વતંત્ર એવા ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે અને પોતાનામાંથી ગોળાકાર ગોલીય તરંગોનું ઉત્સર્જન કરે છે. યાદ રહેશે? એ ગોલીય તરંગોને પરિસ્પર્શતું એક પૃષ્ઠ લઈ લઈએ. એ પૃષ્ઠ નવા તરંગ અગ્રનું સ્થાન અને સ્વરૂપ આપે છે. આ સિદ્ધાંતને આપણે શું કહીશું? હાઇગન્સનો સિદ્ધાંત. આમાં હાઇગન્સ કહે છે, હાઇજન્સનો સિદ્ધાંત. ઓકે, ગુજરાતીમાં છે એ માટે આપણે આને શું લખીશું? હાઇગન્સનો સિદ્ધાંત. તો શું લખીશું? તરંગ અગ્ર પરનું દરેક બિંદુ સ્વયં સ્વતંત્ર એવા ગૌણ તરંગ અગ્ર પરનું દરેક બિંદુ સ્વયં સ્વતંત્ર એવા ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે. ઉત્સર્જક અથવા ઉદ્ગમ તરીકે વર્તે છે. ઉદ્ગમ તરીકે વર્તે છે. આનો સોર્સ આ રહ્યો સેન્ટરમાં સોર્સ છે, આ મુખ્ય તરંગ અગ્રનો, તથા પોતાનામાંથી ગોળાકાર તરંગોનું ગોળાકાર ગૌણ ઉદ્ગમ તરીકે, હા ગૌણ ઉદ્ગમ તરીકે ગોળાકાર ગોલીય તરંગોનું ઉત્સર્જન કરે છે. આ તરંગ અગ્રનું ઉત્સર્જન કરે છે. આ તરંગ અગ્રોને પરિસ્પર્શતું પૃષ્ઠ
પૃષ્ઠ નવા તરંગ અગ્રનું સ્થાન અને સ્વરૂપ આપે છે. સ્થાન અને સ્વરૂપ આપે છે. આ સિદ્ધાંતને આપણે શું કહીશું? હાઇગેન્સનો સિદ્ધાંત. યાદ રહેશે હાઇગેન્સનો સિદ્ધાંત. હવે હાઇગેન્સના સિદ્ધાંતમાં આ જે આપણે મુખ્ય તરંગ છે, આ તરંગ અગ્રને આપણે શું કહીશું? મુખ્ય તરંગ. હવે મુખ્ય તરંગ અગ્રના 3 બિંદુઓ લીધા, જે પોતે સ્વયં સ્વતંત્ર એવા ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે અને પોતાનામાંથી ગોલીય તરંગોનું ઉત્સર્જન કરે છે. અને આ ગોલીય તરંગો છે એને પરિસ્પર્શતું શું કરે છે? પૃષ્ઠ. એ નવા તરંગ અગ્રનું સ્થાન અને સ્વરૂપ આપે છે. આપણે આના વિશે થોડીક નોંધ લખી લઈએ. આ જે વાત છે ને આખી નોંધી લીધી છે. હાઇગેન્સનો સિદ્ધાંત આપણે જોઈ લીધો. હવે અહીંયા તમે યાદ કઈ રીતે રાખશો કે F1 F2 જે તરંગ છે ને એ કયું છે? મૂળ તરંગ અગ્ર છે. યાદ રહેશે? મૂળ તરંગ અગ્ર જે t=0 સમયે આ સ્થાને છે. બસ. ને એ આગળ વધે છે એમ દર્શાવેલ છે. સમજાવી શકો તમે? હવે એના પરના જો આ હાઇગેન્સના સિદ્ધાંત મુજબ આ F1 F2 પરનું દરેકે દરેક બિંદુ ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે તથા પોતાનામાંથી ગોલીય તરંગોનું શું કરશે? ઉત્સર્જન કરશે. હવે આપણે ઉદાહરણ તરીકે 3 બિંદુ લઈ લીધા. કયા? t=0 સમયે, t=τ સમયે એનો વેગ v લઈએ તો આ જે v વેગથી આગળ વધે ત્યારે vt સમયે a, b અને c માંથી ઉદ્ભવેલા ગૌણ તરંગો કયા કયા? a', b' અને c' સ્થાને પહોંચે છે. અને આ a', b' અને c' સ્થાનને પરિસ્પર્શતું પૃષ્ઠ છે ને એ નવા તરંગ અગ્રનું સ્થાન આપે છે. બહુ સિમ્પલ સમજાવી દેવાનું તમારે. સમજાવી શકો? પણ ધારો કે આપણું તરંગ અગ્ર સમતલ હોય તો શું થાય? તો જો સમતલ તરંગ અગ્ર હોય તો એના 3 બિંદુઓ લઈ લો. ચલો, આ એક A બિંદુ લઈ લઈએ, B બિંદુ લઈ લઈએ અને C બિંદુ લઈ લઈએ. આગળ વધતા તરંગોની જ વાત કરીએ. આમ તો પાછળ જતા તરંગો પણ હશે. એક તરંગ અગ્ર આમ હશે, આમ હશે, આમ દર્શાવેલું છે. એ જ બાબત કઈ બાજુ હશે? આ બાજુ હશે. તો આને પરિસ્પર્શતું પૃષ્ઠ લઈ લો. તે પાછળ જતા તરંગો છે અને આ તરંગો કયા છે? આગળ વધતા હોય એટલે એને તરંગ પ્રસરણની દિશાને કેવી રીતે દર્શાવી? આપણે કિરણ દ્વારા દર્શાવીએ છીએ. તો આનું A નું શું થઈ ગયું? A', B', C' અને પાછળ જાય છે તો A', B', C'. તો આ બાબતને પણ તમે આ જ પ્રમાણે સમજાવી શકો કે આ ધારો કે G1 G2 સ્થાન છે. કયું? t=0 સ્થાને. અને તેનો વેગ કેટલો છે? v છે. તો t=τ સ્થાને અહીંયા પહોંચે તો કાપેલું આ જે અંતર છે આ અંતર કેટલું થશે? v'. ને v' ને પરિસ્પર્શતું એક પૃષ્ઠ લઈએ જે A', B' અને C' માંથી તો એ આપણને સમતલ જ મળે છે. ભલે આ તરંગ અગ્રો ગોલીય, હાઇગેન્સ એ જ કહેતો હતો ગમે તે આકારનું તરંગ હોય, ભલે ગોલીય હોય, નળાકાર હોય, સમતલીય હોય, કોઈ પણ આકારનું હોય, પણ એ તરંગ અગ્રનું દરેક બિંદુ તો ગોલીય તરંગો જ ઉત્પન્ન કરશે. આ કયું છે? સમતલ તરંગ અગ્ર છે. સમતલ તરંગ અગ્રનું દરેક બિંદુ કેવું તરંગ અગ્ર ઉત્પન્ન કરે છે? ગોલીય. ને એને પરિસ્પર્શતું આપણે પૃષ્ઠ લઈ લીધું. એ પૃષ્ઠને નવા તરંગ અગ્રનું સ્થાન આપે છે. તો એ નવું તરંગ અગ્ર કેવું હશે? એવું જ હશે. જો તરંગ અગ્રને બીજી કઈ રીતે દર્શાવી શકાય? હાઇગેન્સના સિદ્ધાંત અનુસાર એક સાદું ઉદાહરણ લઈ લઈએ. આપણે બજારમાં મળે છે ને પેલું સીતાફળનું ફળ, સીતાફળને તમે જુઓ, સીતાફળ પર દરેકે દરેક પોઈન્ટ છે ને એ ગોલીય તરંગ અગ્ર જેવું જ હશે, ગોલીય તરંગો જેવું જ હશે ને, ગોલીય તરંગો. હવે એ સીતાફળને આપણે એક કાગળમાં લપેટી દઈએ તો કાગળમાં લપેટી દઈએ તો દરેકે દરેક પૃષ્ઠને પરિસ્પર્શે કે નહીં? આ કાગળ દરેકે દરેક એના જે ઉપસેલા ભાગને પરિસ્પર્શે ને દરેકે દરેક ઉપસેલા ભાગને પરિસ્પર્શે તો એ એનું સ્પર્શક થઈ ગયું. તે આપણને કેવું દેખાશે? ગોળ દડા જેવું દેખાશે ને. તે નવું તરંગ અગ્ર બની ગયું. સમજ પડે છે તમને? તો આ તરંગ અગ્રની સંભાવનાને અથવા તો જે સંકલ્પનાને આ રીતે સમજો. તો આપણે આનું પણ થોડુંક નોંધ કરી લઈએ અને થોડીક હાઇગેન્સના નિયમોની મર્યાદા નોંધી પછી એની થોડીક ચર્ચા કરી લઈએ.
જો આવી નોંધ આપણે સમતલ તરંગ અગ્ર માટે કરી શકીએ. બહુ શોર્ટમાં લખી દેવાનું તમારે કે સમતલીય તરંગ અગ્ર G1 G2 પરનું દરેકે દરેક બિંદુ સ્વયં સ્વતંત્ર એવા ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે અને પોતાનામાંથી શું ઉત્પન્ન કરે છે? ગોલાકાર ગોલીય તરંગો. હવે આ ગોલાકાર ગોલીય તરંગો ઉત્પન્ન કરે એમાં A, B અને C આ બિંદુઓ પરના તરંગોનું સ્થાન t બરાબર 0 સ્થાને અહીંયા હતું. જો તેનો વેગ v હોય તો t બરાબર ટાઉ સમય તે દરેકે a b b અને c કેટલું સ્થાનાંતર કરે? v ટાઉ જેટલું સ્થાનાંતર કરે છે. હવે તરંગ અગ્રને જે લંબ રેખા છે ને એ શું કરે છે? તરંગની ગતિની દિશાનું સૂચન કરે છે. હાઇગેન્સના સિદ્ધાંતની કેટલીક મર્યાદાઓ છે એની પણ ચર્ચા કરી લઈએ. હાઇગેન્સે એવું દર્શાવ્યું કે તરંગ અગ્ર પરનું દરેકે દરેક બિંદુ સ્વયં સ્વતંત્ર એવા ગોલાકાર ગૌણ ઉદ્ગમ તરીકે ઉત્પન્ન થઈ અને ગોલાકાર ગોલીય તરંગો ઉત્પન્ન કરે છે. વિચારો કે આ તરંગ અગ્રનું આગળ જતો ભાગ આપણે એ દિશા પણ દર્શાવી દઈએ કે અહીંયાથી આગળ જતી દિશા આ છે. આ બિંદુ તરંગ અગ્રને આગળ જતી દિશા છે. વાસ્તવમાં એ ક્યાંથી છે? એના સોર્સથી છે. ક્યાંથી છે? એના સોર્સથી. તેના સોર્સથી આગળ જતી દિશા આપણે આ દર્શાવી દઈએ. ચલો, તો આ તરંગ અગ્ર છે એ તો પાછળ પણ જાય છે, પાછળ પણ જાય છે. હાઇગેન્સે એવું કીધું કે આગળ જતા તરંગ અગ્રની તીવ્રતા મહત્તમ છે અને પાછળ જતા તરંગ અગ્રની તીવ્રતા શૂન્ય છે. એટલું સમજાવ્યું, પણ તેનું કારણ વ્યવસ્થિત સમજાવી શક્યા નહીં. એના કારણને પાછળથી વોટ અને કિર્ચોફ આ બંને સાયન્ટિસ્ટે મળી અને સમજાવ્યું. એમને એવું સમજાવ્યું કે તરંગ અગ્રની તીવ્રતા I હોય તો I is proportional to 1 plus cos square theta by 2. જ્યાં થીટા શું છે? તો તરંગ અગ્રની પ્રસરણની દિશા, તરંગ સાથે આંતરેલો ખૂણો. ફોર એક્ઝામ્પલ, તરંગ અગ્રની પ્રસરણની દિશા આ છે અને આ તરંગ અગ્ર પણ આ દિશામાં જાય છે તો અહીંયા થીટા બરાબર કેટલો થાય? 0 થાય. તરંગ અગ્રની પ્રસરણની દિશા તો આ છે, પણ આ તરંગ અગ્રનો પાછળનો ભાગ આ તરફ જાય છે તો આના સાથે બનતો ખૂણો કેટલો થયો? પાય થઈ ગયો. આગળ તરફ જાય છે થીટા 0 છે અને પાછળ તરફ જાય છે થીટા કેટલો છે? પાય છે. તો કિર્ચોફ અને વોઇટે જે જણાવ્યું એમાં આગળ તરફ પ્રસરતા તરંગો માટે થીટા બરાબર 0, તો પછી I is equals to I proportional to 1 plus cos square 0 by 2. cos square 0 ની કિંમત કેટલી થશે? 0 થશે. તો I કેટલું થશે? મેક્સિમમ થશે. તીવ્રતા કેવી થશે? મેક્સિમમ, મહત્તમ થશે. ખ્યાલ આવે છે ને? પણ પાછળ તરફ પ્રસરતા તરંગો માટે I is proportional to 1 plus cos square pi by 2. pi by 2 ની કિંમત કેટલી થાય? 0. તો I શું થશે? અહીંયા મિનિમમ મળશે. ઓકે, તો I ની તીવ્રતા પાછળ તરફ કેવી હોય? મિનિમમ હોય. જ્યારે આગળ તરફ કેવી હશે? મેક્સિમમ હશે. એટલે એ તીવ્રતા ધીરે રહી અને ક્યાં સમાઈ જશે? ઉદ્ગમમાં સમાશે. એટલે ઉદ્ગમ પર એની કોઈ અસર થતી નથી. પરિણામે આ ગોલીય તરંગો સતત આગળ વધતા હોય એવું જ લાગે છે. સમજ પડે છે ને? આ ગોલીય તરંગો કેવી રીતે સતત આગળ વધતા હોય એવું લાગે છે. તો પ્રકાશની તીવ્રતા એ પ્રકાશના ઉદ્ગમ પર કોઈ વધારે અસર કરતી નથી. જે પાછળની જે તીવ્રતા છે ને એ પ્રકાશના, જો અહીંયા પણ ઉદ્ગમ ઉપર જ જશે, આ બધા તરંગો ક્યાં જશે? ઉદ્ગમ પર. અહીંયા પણ એનો ઉદ્ગમ કોઈ હોય તો એ ઉદ્ગમ પર પાછળના તરંગો જશે. તો ઉદ્ગમ પર એની મિનિમમ તીવ્રતાની કોઈ અસર થતી નથી. તો એ તીવ્રતા સતત આગળ વધે છે. એટલે ગોલાકાર ગોલીય તરંગો સતત આગળ વધે છે એવું જણાવ્યું. તો ખ્યાલ આવી ગયો તમને? હાઇગેન્સના સિદ્ધાંત અનુસાર કોઈ એક તરંગ અગ્ર લઈએ તો એનો દરેકે દરેક ભાગ છે ને સ્વયં સ્વતંત્ર એવા ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે અને તેને પરિસ્પર્શતું પૃષ્ઠ આપણને શું આપે છે? નવા તરંગ અગ્રનું સ્થાન અને સ્વરૂપ. આઈ થિંક હાઇગેન્સના સિદ્ધાંત અંગે તમારો ખ્યાલ ક્લિયર થઈ ગયો હશે. ધેટ્સ ઓલ. પ્રકાશના તરંગોનું વક્રીભવન, પરાવર્તન. આના પછી આપણે વક્રીભવન સમજીશું. તો પ્રકાશના તરંગોના પરાવર્તનમાં આપણે
એક પારદર્શક સપાટી લીધી. આ સપાટી કઈ છે? પારદર્શક સપાટી. યાદ છે ને પરાવર્તન? પારદર્શક સપાટી પર પ્રકાશના કિરણો આપાત થાય તો તે ત્યાંથી પાછા ફેંકવાની ઘટના. તો એ કિરણના સંદર્ભમાં હતું. આ છે પ્રકાશના તરંગો. તો પ્રકાશના તરંગોમાં આ તરંગોની દિશા છે. તમે જાણો છો ને આપણે કિરણની વ્યાખ્યા આપી હતી. કિરણ એટલે શું છે? પ્રકાશના તરંગોની દિશા બતાવે છે. ને આ છે એના તરંગ અગ્રો. કયા તરંગ અગ્રો છે? સમતલ તરંગ અગ્રો. તો સમતલ તરંગ અગ્રો જ્યારે ત્રાંસા ખૂણે પારદર્શક સપાટી પર આપાત થાય તો પારદર્શક સપાટી સાથે પર્ટિક્યુલર એક ખૂણો બનાવે છે. એ ખૂણાને ધારો કે આપણે આઈ કહીએ, એંગલ ઓફ ઇન્સિડન્ટ. આ એંગલ ઓફ ઇન્સિડન્ટ. આપણે આપાત ખૂણો લેતા હતા ને, પેલામાં કઈ રીતે લેતા હતા આપાત ખૂણો? લંબ સાથે બનતો હતો આઈ લેતા હતા. તો એ આઈ અને આ આઈ સમાન જ છે, કારણ કે આ બે લંબ છે એટલે અહીંયા આઈ બને છે, ને અહીંયા આ બે લંબ છે એટલે એની સાથે આ આઈ બને છે. એટલે આઈ ભૌમિતિક રીતે આપણે સાચો જ છે. તમે અહીંયા લંબ કરશો તો આ ખૂણો પણ આઈ છે અને આ ખૂણો પણ આઈ જ બનશે. સમજો છો ને? તો આ આપાત ખૂણો આઈ. હવે શું થશે? હાઇગેન્સનો સિદ્ધાંત યાદ કરો. યાદ છે? તરંગ અગ્ર પરનો દરેક કણ સ્વયં સ્વતંત્ર એવા ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે ને પોતાનામાંથી ગોળાકાર ગોલીય તરંગોનું ઉત્સર્જન કરે છે. જેવું તરંગ અગ્ર અહીંયા આપાત થયું, અહીંયા આપાત થશે કે અહીંયાથી પોતે આ તરંગ અગ્રના ભાગ ગોળાકાર ગોલીય તરંગોનું શું કરશે? ઉત્સર્જન કરશે. હજુ આ ભાગ અહીંયા છે, આ ભાગ હજુ ગતિ કરી રહ્યો છે. આ જે આટલું અંતર એને કાપવા માટે વેગ એની પાસે કેટલો છે? v છે. ઓકે, આ અંતર હમણાં આની જરૂર પડશે આ વિભાગની, એટલે યાદ રાખજો આટલું અંતર v વેગથી અંતર કાપે છે અને કેટલું? t સમયમાં. t બરાબર 0 સમય અહીંયા છે અને t બરાબર t સમય અહીંયા પહોંચે. પણ t બરાબર 0 સમય તરંગ અગ્રનો આ છેડો તો અહીંયા પહોંચી ગયો, સપાટી પર પહોંચી ગયો. એટલે હવે આ તરંગ અગ્રનો આ ભાગ છે ને એ સ્વયં સ્વતંત્ર એવા ગૌણ ઉદ્ગમ તરીકે વધશે અને પોતાનામાંથી ગોળાકાર ગોલીય તરંગોનું શું કરશે? ઉત્સર્જન કરશે. તો ગોલીય તરંગો આ પ્રમાણે મળે છે. હજુ આ તો હજુ ત્યાં પહોંચ્યો નથી. તો આ તરંગ અગ્રનો ભાગ અહીંયા પહોંચે ત્યાં સુધી આ તરંગ અગ્ર પોતાનામાંથી ગોળાકાર ગોલીય તરંગો ઉત્પન્ન કરશે ને આ ગોલીય તરંગો અહીંયા સુધી પહોંચે છે, અહીંયા સુધી પહોંચે છે. સમજ પડે છે ને? તો અહીંયા સુધી પહોંચે ત્યારે આ તરંગ અગ્રનો ભાગ અહીંયા પહોંચે છે. તો પરિસ્થિતિ એવી થાય છે કે હવે આ વિભાગ પણ પોતાનામાંથી ગોળાકાર ગોલીય તરંગો ઉત્પન્ન કરશે. કયો? આ બાજુનો વિભાગ. એ પોતાનામાંથી આમ ગોળાકાર ગોલીય તરંગો ઉત્પન્ન કરશે. બીજો વિભાગ પોતાનામાંથી આમ ગોળાકાર ગોલીય તરંગો ઉત્પન્ન કરશે. અને ફાઇનલી એ બધાને પરિસ્પર્શતું એક પૃષ્ઠ વિચારીશું ને, તે પૃષ્ઠ આપણને નવા તરંગ અગ્રનું સ્થાન આપે છે. તો આપણું જે તરંગ છે ને એ તરંગ ધારો કે આ દિશામાં આઈ દિશામાં પરાવર્તન પામે છે. આ દિશામાં પરાવર્તન. હવે આપણું તરંગ અગ્ર ક્યાંથી બનશે? અહીંયાથી. આ નવું તરંગ અગ્ર બની ગયું. આ નવું તરંગ અગ્ર જે આપેલી સપાટીને કેવું હશે? પરપેન્ડિક્યુલર છે, બિલકુલ લંબ બનાવી દઈએ. પરફેક્ટ લંબ તરંગ અગ્ર આ પ્રમાણે બનશે. હા, આ નહીં. આ બની ગયું આપણું લંબ તરંગ અગ્ર. આ પ્રમાણે તો લંબ તરંગ અગ્ર ધીરે ધીરે શું થશે? આગળ વધશે.
સમજ્યા તમે? ખ્યાલ આવે છે ને? આ તરંગ અગ્રો આપાત થયા, પછી આ તરંગ અગ્રમાંથી સ્વયં સ્વતંત્ર એવા ગૌણ ઉદ્ગમ તરીકે વર્ત્યા અને પોતાનામાંથી ગોલીય તરંગોનું શું કર્યું? ઉત્સર્જન કર્યું. ને આ તરંગોને પરિસ્પર્શતો એક પૃષ્ઠ વિચાર્યું. એ પૃષ્ઠ જો નવા તરંગ અગ્રનું સ્થાન અને સ્વરૂપ આપે છે અકોર્ડિંગ ટુ હાઇજન્સ પ્રિન્સિપાલ. તો આ પ્રમાણે આવે છે, અથડાઈ અને આ પ્રમાણે જાય છે. તો આપણો આ જે ખૂણો છે રિફ્રેક્ટિવ એંગલ થશે. આ જે ખૂણો છે ને એ આર અને આ ખૂણો કયો બનશે આઈ. તો આપણી પાસે બે ત્રિકોણ બન્યા. બે ત્રિકોણોની સંગતતાની વાત કરીએ, કારણ કે પરાવર્તનના નિયમો તો યાદ કરવા પડે. પરાવર્તનના નિયમો કયા હતા? આપાત કોણ, આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને સપાટીએ દોરેલ લંબ એક જ સમતલમાં હોય છે. આમાં પણ એ જ નિયમ છે. પછી આપાત કોણ અને વક્રીભૂત કોણ, સોરી, આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે. તો આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન સાબિત કરવા પડે આપણે, કારણ કે પહેલામાં આપણે સ્વીકાર્યા હતા ને, એની એ બાબત અહીં આપણે સાબિત કરવી પડે. હવે સાબિત કરવા માટે આપણે આને નામ આપી દઈએ. નોમેનક્લેચરમાં આપણે આને એ બિંદુ કહીએ ને આને શું કહીશું? સી બિંદુ કહીએ. બરાબર? પછી આપણી પાસે આ બિંદુ બી લઈએ ને આ બિંદુ ડી લઈએ. જો ભૌમિતિક રચના સમજો એટલે તમને તરત જ ખબર પડશે. 10મા ધોરણનો તમારો સિદ્ધાંત છે ને ત્રિકોણની સમરૂપતા, યાદ છે ને? ત્રિકોણની સમરૂપતાની શરતો શું હતી? બાજુ બાજુ બાજુ, બા બા બા, ત્રણેય ખૂણા એકરૂપ હોય તો ખૂ ખૂ ખૂ, યાદ છે ને? બાજુ ખૂણો બાજુ તો બે બાજુ અને એક ખૂણો, યાદ છે ને? અને બે ખૂણા હોય તો પણ ક્યાં બે ખૂણા સરખા હોય તો ત્રીજો તો સમાન થવાનો જ છે, તો ખૂ ખૂ પણ હતી. તો આ સંગતતાઓ પ્રમાણે વિચારો કે બે ત્રિકોણ લઈએ. આ તમારે સાબિત કરવાનું બહુ સરળ છે. બે ત્રિકોણ લઈએ. ત્રિકોણ કયો લઈશું? એબીસી, એબીસી અને ત્રિકોણ એડીસી ની સંગતતા માટે એબીસી એડીસી સમરૂપતા છે એવું સાબિત કરીએ. પહેલા સમરૂપતા આપણે સાબિત કરવાની છે. એસી બંને માટે સરખું છે. એસી એકરૂપ એસી બંને માટે સરખું છે ને? કેમ? એક જ બાજુ, બોલો, એક જ બાજુ સમાન કહેવાય? કહેવાય છે ને? બંનેની એક કોમન સાઈડ છે, એક જ બાજુ. પછી બીજું, આ ખૂણો પણ કાટખૂણો છે ને આ ખૂણો પણ કેવો થયો? કાટખૂણો થયો. થયો ને? તો ખૂણો બી એકરૂપ ખૂણો ડી. કારણ શું છે? કાટખૂણો. કાટખૂણો થાય છે. અને એક બાજુ યાદ રાખો, તમે સમજો કે અહીંયાથી અહીંયા સુધી વી વેગથી, કેટલા વેગથી પહોંચ્યો છે? વી વેગથી. તો બીસી નું માપ કેટલું થાય? વીટી, ટી સમયમાં. અને એટલા જ સમય આ તરંગ અગ્ર અહીંયા પહોંચ્યું. કેટલા સમય? વી વેગથી ટી સમય. તો બંને બાજુનું માપ સરખું થયું? સરખું થયું ને? કારણ કે આ તરંગ અગ્ર જ્યારે અહીંયા સ્પર્શ્યું ત્યારે આ તરંગ અગ્ર ક્યાં હતું? અહીંયા. હવે વી સમય સુધી જ્યાં સુધી આ ન પહોંચ્યું ત્યાં સુધી સ્વયં સ્વતંત્ર એવા ગૌણ ઉદ્ગમ તરીકે વર્તી અને સતત અહીંયા સુધી પહોંચાડી દીધું. બરાબર? હવે જેવું આ પહોંચ્યું કે એનો બીજો છેડો હવે શું થશે? પરાવર્તન પામીને આમ આવશે. એટલે પરિસ્થિતિ કેવી થશે? તરંગ અગ્ર આવ્યું, આ ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે એટલે આમ આગળ વધે છે, આગળ વધે છે, આગળ વધે છે અને પછી હવે આમ આગળ વધી ગયું. કઈ ખ્યાલ આવ્યો? ફરીથી તરંગ અગ્ર આવ્યું, આ ઉપર જાય છે ના નીચે જાય છે, આ ઉપર જાય છે ના નીચે જાય છે, આ ઉપર જાય છે ના નીચે જાય છે. આ જેવું ટચ થાય ત્યાં સુધી આમ થઈ ગયો ને પછી આ આગળ વધશે. ફક્ત તરંગ અગ્રને જોજો. આવ્યું, આ ઉપર જાય છે, આ નીચે જાય છે, આ ઉપર જાય છે, નીચે જાય છે, આ ઉપર જાય છે, પછી પરફેક્ટ થઈ ગયું એટલે આગળ વધી ગયા. સમજે ને? તો આ સમય દરમિયાન સમજો આ બીસી એનું માપ કેટલું હતું? વીટી. કેમ વીટી? વી વેગથી ટી સમય માટે કાપેલું અંતર. તો આ જ્યાં સુધી આ નહીં પહોંચે ત્યાં સુધી આ બિંદુ પણ વી વેગથી ટી સમયમાં કાપેલું અંતર એટલું જ હશે. તો બે બાજુ સરખી. કઈ કઈ?
BC સમરૂપ AD. The reason is that BC સમરૂપ AD. The reason is that BC બરાબર AD બરાબર કેટલા લખીશું? VT લખીશું. તો જો કાટખૂણો આ કાટખૂણો કર્ણ અને બાજુ કાકબા પૂર્વધારણા થઈ. કાકબા પૂર્વધારણા પ્રમાણે આ સંગતતા કેવી થાય? સમરૂપતા થાય ને. આપણે 10માના ગણિતના લેવલથી જ વાત કરીએ. કાકબા પૂર્વધારણા પ્રમાણે આ સંગતતા કેવી થાય? સમરૂપતા. તો આપણે લખીશું ABC ત્રિકોણ સમરૂપ ત્રિકોણ ADC છે. તો પછી એના ખૂણા પણ સરખા જ હોય. ખૂણા સરખા હોય તો શું લખી શકીએ? માપ ખૂણો I એકરૂપ માપ ખૂણો R. એનો મતલબ R બરાબર I બરાબર R. I બરાબર R. એનો મતલબ આપાત કોણ બરાબર પરાવર્તન કોણ. શું એને સાબિત કરી શકાય? ઓકે, આની થોડીક નોંધ આપણે લખી લઈએ. જો આપણે આ સાબિતી તો કરી દીધી છે, પણ થોડુંક નોંધ લખવાની. જે આપણે અહીંયા જે દોર્યું છે જ કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પારદર્શક સપાટી પર સમતલીય તરંગ અગ્ર શું થાય છે? આપાત થાય છે. આ તરંગ અગ્રનો એક છેડો સપાટી પર એ બિંદુએ આપાત થાય ત્યારે તેનો દરેક કણ હાઇગેન્સના સિદ્ધાંત મુજબ સ્વયં સ્વતંત્ર એવા ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે ને પોતાનામાંથી ગોળાકાર ગોલીય તરંગોનું શું કરે? ઉત્સર્જન કરે. T બરાબર 0 સમયે B બિંદુ V વેગથી જ્યારે C બિંદુ આપાત થાય ત્યારે આ એ છેડો ક્યાં પહોંચે છે? D બિંદુ પહોંચે છે. આમ I ખૂણે આપાત થયેલું તરંગ કયા ખૂણે? R ખૂણે શું થાય છે? પરાવર્તન થાય છે. હાઇગેન્સના સિદ્ધાંત મુજબ તરંગનું પરાવર્તન સમજાવી શકાય ને સિમ્પલ સાબિતી તમારે આ આપી દેવાની. ઓકે, બહુ સિમ્પલ છે, તમે સમજાવી શકો.